સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ ચૂંટણીઓની વચ્ચે લોકો મતદાન માટે થઈને થનગની રહ્યા છે. મતદાન માટે થઈને આપણા સેલેબ્સ શું કહી રહ્યા છે, શું બોલી રહ્યા છે તે જાણીએ આજે. અને આજે આપણી સાથે અદાકાર એક્ટર મયુર વાકાણી જોડાયેલા છે. તેમની પાસેથી જાણીએ કે મતદાનને લઈને તેમના શું છે વિચાર. મયુરજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્તે. ખાસ બધાને મારે એટલી જ વિનંતી કરવાની છે કે આપણા ઘરમાં એક નાનકડું બાળક હોય, આપણને ખૂબ જ વાલસોયું હોય અને આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણા બાળકને કોઈની નજર ના લાગી જાય, ખૂબ જ ક્યુટ છે, ખૂબ મજાનું છે અને નજર ના લાગે એટલે લગભગ આપણે આપણા બાળકને કાનની પાછળ એક કાળું ટપકું નિશ્ચિત કર્યું જ હશે. મારી આપ સૌ કોઈને નમ્ર વિનંતી કે આપણી આ લોકશાહી ખૂબ વાલી છે, આ લોકશાહી ખૂબ મજાની છે અને આપણે નસીબદાર છીએ કે આપણે આ લોકશાહી જીવન છે. આપ સૌ કોઈને હું કહું છું કે આપણી આ લોકશાહી માટે આપણને જે મતદાનનો અધિકાર મળ્યો છે એ ભોગવવાનો આપણને હક પણ છે ને આપણી ફરજ પણ છે. આપણી લોકશાહીને કોઈની નજર ના લાગી જાય એટલા માટે આપ સૌ કોઈ અચૂક 7મી મે આંગળી ઉપર કાળું ટપકું અચૂક મુકાવજો, જેથી આપણી આ જે લોકશાહી છે, આપણી આ જે વિરાસત છે એ બહુ મહેનતથી સાહેબ આપણને મળેલી છે ને આવો આપણને હક મળ્યો છે. એ અચૂક આ હકને ભોગવજો. આ હક ભોગવવાનો જે આનંદ છે, એની જે તૃપ્તિ છે એ અદ્ભુત છે. એટલે હું આપ સૌ કોઈને કહું છું અને ખાસ જે નવા યુવાનો, જે આ વખતના નવા વોટર્સ છે, એમને કહું છું કે મહેરબાની કરીને તમે આ જે આનંદ લેવાનો છે, આંગળી ઉપર કાળું ટપકું મૂકાવવાનું, એ તમે મિસ ના કરતા. પહેલો વોટ અદ્ભુત છે. પહેલાં પ્રેમ કરતાં પણ તમને વિશેષ અનુભૂતિ થશે ત્યારે તમે એ બૂથ પાસે ઊભા રહેશો, તમને એ રોમાંચલક આવશે. આજે મને કહેતા મારે ગૂઝબમ્પ આવી ગયા. એ અદ્ભુત છે. તમે એક વખત જઈ અને એ અનુભવ અચૂક લેજો, ઈશ્વરની સાક્ષી રાખી, અને તમને જેને પણ યોગ્ય લાગતો હોય વોટ આપજો. પણ તમે તમારું મતદાન અચૂક કરજો અને આ જે તમારો એક્સપિરિયન્સ છે એ તમે શેર કરજો કે મતદાન કરવાનો અનુભવ કેવો રહ્યો. કોને આપ્યો એ ન કહો તો ચાલશે, પણ મતદાન કરવાનો અનુભવ કેવો રહ્યો એ જરૂર કહેજો. એ જિંદગીભરનું એક યાદગાર સંભારણું છે. મને યાદ આવે છે કે જ્યારે મેં મારો પહેલો વોટ આપ્યો હતો, હું હજી નથી ભૂલી શકતો. પછી ઘણા બધા આપ્યા, મને યાદ નથી, પણ જે મેં મારો પહેલો વોટ આપ્યો હતો એ અંદર જવું, એ થ્રિલ અનુભવવું, એના માટે એ વખતે જ્યારે મેં વોટ આપ્યો હતો એ આખી ક્ષણ, એ જે 10 સેકન્ડ હોય છે એ ગજબ હોય છે અને એનો લાભ લેવાનું ખાસ જે નવા વોટર છે એ ચૂકશો નહીં. બિલકુલ. અને મયુરજી, જો વાત કરવામાં આવે, જ્યારે મતદાન કરવા માટે થઈને આપણે મતદાન મથકે જતા હોઈએ છીએ, મયુરજી શું વિચારતા હોય છે, શું વિચારો ચાલી રહ્યા હોય છે? હું કોને મત આપીશ, હું કેમ મત આપીશ? આજે તમને કહું કે લગભગ એવું હોય છે કે વિચારવાનું હોતું નથી હોતું. જ્યારે તમે અંદર જાઓ છો એ પહેલાં લગભગ તમે નક્કી કરી લીધું હોય છે કે મારે કોને વોટ આપવો છે. એ એક ક્ષણનો વિચાર નથી હોતો કે જ્યારે જેમ કોઈ પણ જગ્યાએ જ્યારે મેચ ચાલુ થવાની હોય, પહેલાં ટોસ ઉછળે પહેલાં નક્કી કરી જ લીધું હોય છે કે મારે બેટિંગ લેવી છે કે બોલિંગ લેવી છે. એવી જ રીતે જ્યારે તમે અંદર જતા હો એ પહેલાં તમે નક્કી કરી જ લીધું હોય છે કે મારે કોને વોટ આપવો છે. અને એ એક છેલ્લી પળોમાં નક્કી નથી થતું હોતું. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એ જે તમે જે સળંગ જે શાસનકાળ જીવતા હો છો, એમાં જે અનુભૂતિ લેતા હો છો, અને એ અનુભૂતિના આધારે તમારા મગજમાં એ નક્કી થઈ ગયું હોય છે અને બેક ઓફ માઇન્ડમાં એ નિશ્ચિત હોય છે કે મારે આને જ વોટ આપવો છે. અને એ જ પ્રકારે આખી ક્રિયા ચાલતી હોય છે અને એનો ઉત્સાહ ખૂબ અનેરો હોય છે. અને હું તો પોતે મત આપવાને ખૂબ જ એન્જોય કરતો હોઉં છું. બિલકુલ. અને ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે રજાનો દિવસ હોય છે એટલે ઘણા લોકો મતદાનને અવગણી દેતા હોય છે, મતદાનને જવાય છે એમ કરીને એ લોકો અવગણતા હોય છે. ત્યારે એમના માટે થઈને એક સલાહ જો આપવી હોય, શું આપશો? મારે ખાસ એમના માટે એટલી સલાહ આપવી છે કે જો તમને સંગીત પસંદ હોય તો તમે એવું વિચારો કે મારા ગમતા સૂરો હું સાંભળું. તમે માની લો કે તમારી સામે જે બોક્સ છે, ઈવીએમની પેટી છે, એક હાર્મોનિયમ છે, એની અંદર ઘણી બધી ચાંપો છે, પણ એમાંથી સૂર એ જ નીકળશે જે તમે દબાવી હશે આંગળી. તમે એ સૂર ઉપર આંગળી નહીં મૂકો તો તમને એ સંગીત સાંભળવાની મજા નહીં આવે. અને એ લોકશાહીનું સંગીત સાંભળવા માટે ખાસ એ જે ઈવીએમનું મશીન છે એના ઉપર તમારે આંગળી મૂકી અને લોકશાહીનો સૂર અચૂક સાંભળવાનો છે. આ ભાવનાથી તમે લોકો પ્રેરાવ અને ખાસ અચૂક વોટિંગ કરો સાહેબ.
આ માત્ર આપણો હક નથી, આપણી ફરજ પણ છે. અને ઈશ્વરની કૃપાથી આપણી પાસે આ લોકશાહી જે છે ઘણા બધા બલિદાનો પછી આપણને મળેલી છે. અને આપણે આ એક ઉત્સવની જેમ મનાવવી જોઈએ, એક પર્વ હોવો જોઈએ. આપણે કહે છે કે આ મતદાન એક પર્વ છે કે ભાઈ જેમ તમારે ઘેર દિવાળી હોય, હોળી હોય, આપણે પતંગ ચગાવવા જઈએ, બસ એવી જ રીતે આ બધા જ ઉત્સવો તમારે સરસ આનંદથી ઉઠવવા છે કે તમારે તમારી રીતે મજાથી ઉજવવા છે, તો એના માટે તમારે એને લગતી સરકાર પસંદ કરવાની છે. એ બધા જ આનંદો એની અંદર સમાયેલા છે. એ ભાવથી જઈ અને આપણે વોટિંગ કરવાનું છે. અને મને આશા છે કે કદાચ મારા શબ્દો આગા પાછા થતા હશે, પણ ખાસ મારી આપ સૌ કોઈને નિમ્ર વિનંતી છે, અને જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે, અમદાવાદ, સમગ્ર ગુજરાત, કે જેટલા પણ ગુજરાતી મિત્રો મને આ ગુજરાતી ભાષામાં સાંભળી રહ્યા છે, એ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ કોઈ પ્લીઝ મહેરબાની કરી અને અચૂક મતદાન કરજો. અને મતદાનનું જે થ્રિલ છે એ લેજો. થેન્ક યુ સો મચ મયુરજી અમારી સાથે વાત કરવા માટે. ઓકે સર. સો મયુર વાકાણી સાથે અત્યારે આપણે કરી છે વાત, અને તેમણે આ લોકશાહીના પર્વને મતદાન થકી ઉજવવાની કરી છે વાત. તો સેલેબ બોલે છે, સેલિબ્રિટીઝ બોલે છે. માં દિલાવર શેખ સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.